27 ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લામાં બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કેન્દ્રો અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. 27 ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યના અંદર ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આયોજન થયેલું છે. આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર ધોરણ 10ના અંદર આ વખતે 26,063 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ખાસ કરીને 37 જેટલા આપણા કેન્દ્રો છે અને 105 જેટલા આપણા બિલ્ડિંગ છે. આપણા એચએસસી સામાન્ય પ્રવાહના અંદર 13,460 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એમાં પણ આપણા 13 કેન્દ્રો છે અને 48 જેટલા બિલ્ડિંગ છે. આપણા સાયન્સના અંદર 1,402 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એમાં પણ 4 આપણા કેન્દ્રો છે અને 8 આપણા બિલ્ડિંગ છે. એટલે ટોટલ 10મા 12માના અંદર 40,925 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ખાસ કરીને પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપણે ટોટલ જે 5 આપણા ઝોન છે એ ઝોન કચેરીઓ આપણી શરૂ થઈ ગઈ છે. એના અંદર ઝોનર સહિતના સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સ્ટ્રોંગ રૂમ પણ અમારા તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને જે પરીક્ષા કેન્દ્રો ઉપર અને પરીક્ષા બિલ્ડિંગ ઉપરનો સ્ટાફ, એ કેન્દ્ર સંચાલક, સરકારી પ્રતિનિધિ અને જે નિરીક્ષણ સ્ટાફ, આ તમામની નિમણૂક થઈ ગઈ છે. એની ખાસ કરીને આ અઠવાડિયાના અંદર એ તમામની તાલીમનું પણ મેં આયોજન કરી દીધેલું છે. ખાસ કરીને આપણે પ્રાથમિકનો સ્ટાફ પણ અમે આના અંદર મદદમાં લીધો છે. એના અંદર એટાટ આચાર્ય અને શિક્ષકો પણ આમાં પરીક્ષા કાર્યમાં જોડાશે. જિલ્લા કક્ષાની આપણી બેઠક એનું પણ અમે આયોજન કરી દીધેલું છે. ખાસ કરીને આપણે પરીક્ષાની અગાઉથી આ વખતે પણ ગત વર્ષની જેમ આપણે 4 પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલું હતું. એના અંદર હમણાં જ અમારી 3 પ્રી બોર્ડ એક્ઝામ પૂર્ણ થઈ છે અને 4થી પ્રી બોર્ડ એક્ઝામ એ વિદ્યાર્થીઓને આપણે ગૃહકાર્યમાં લખાવીશું પેપરો. ખાસ કરીને આ વખતે આપણે નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, ઈ લર્નિંગ. તો ઈ લર્નિંગ ચેનલ પણ અત્યારે દરેક વિદ્યાર્થી સુધી જે તે વિષયના તજજ્ઞ મિત્રોના દરરોજ એક વિડીયો આપણે અપલોડ કરીએ છીએ અને એનો લાભ એ જિલ્લાના વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ અહીં અમારો શરૂ થઈ ગયો છે. અને ખાસ કરીને 10મા 12માની જે આપણી તૈયારીના ભાગરૂપે અમારી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ એને પણ જાણ થઈ ગઈ છે, એસટી ડિપાર્ટમેન્ટ, આરોગ્ય ડિપાર્ટમેન્ટ, અને ખાસ કરીને આપણા 13 જેટલા કેન્દ્રો એવા છે કે જે આપણા અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. તો અતિ સંવેદનશીલ કેન્દ્રોના અંદર આપણે પેરામિલિટરી ફોર્સ મૂકીએ છીએ, એની પણ અમે ત્યાં જાણ કરી દીધી છે. અને ખાસ કરીને બાકીના કેન્દ્રો ઉપર તકેદારીના ભાગરૂપે આપણે જિલ્લાના ક્લાસ 1 2 ઓફિસરની નિમણૂક કરતા હોઈએ છીએ તકેદારી અધિકારી તરીકે. એની પણ કાર્યવાહી ચાલુ છે. જાહેરનામાની પ્રક્રિયાઓ પણ અમારી ચાલુ છે. એટલે સંપૂર્ણ અમારી તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.